જય ગોગા મહારાજ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ વિડીયામાં. તો ગાઈસ, આજે આપણે નીકળી જવાનું છે ઘરેથી ગોગા મહારાજના મંદિરે. ગોગા મહારાજના યજ્ઞનો દિવસ કાલ જ છે, તો આજે રસોઈ કરવાની ચાલુ જ છે. રસોડા વિભાગમાં કામ ઘણું વધી ગયું છે, એના કારણે નીકળી જઈએ છીએ. તો તમને બતાવીએ, બરાબર ગાઈસ. ગોગા મહારાજના પહેલાં દર્શન કરાવશું અને પછી રસોડાનું જે બનાવવાનું હશે એ બધું તમને બતાવીશ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણા છોટાવાલા ઘોડા લઈને નીકળી જઈએ, બરાબર ગાઈસ. તો ચલો મળીએ. કઈ ના ગયા થાળો મને લેજો હોય બસ લ્યા ના તો નાચજો હું ઉતાર. તો ગાઈસ, મંદિરથી ફૂલ લેવા જવાનું છે. અમારા કાકમ બે દોસ્તો કાકમ 2 જણા. તો તમને દોસ્તો ફૂલ લેવા જઈએ, એ બધું તમને બતાવશું. અને હાલ ચાલુ જ છે મંદિરનું આયોજન કરવાનું. મંડપ બંધારણ ચાલુ છે. ફિલ્મ રસોડા વિભાગનું ચાલુ છે. અને દોસ્તો જવા નીકળી જાય છે ગાઈસ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ફૂલ લાવવાના છું ગોગા મહારાજના મંદિરે. થોડોના હાર બનાવવાના છે. બ્લોગમાં જોડાયેલા રહેજો. કાલે ગોગા મહારાજના લાઈવ દર્શન કરાવીશ, બરાબર. તો ચલો મળીએ. ગાઈસ, ડભોરા ગામમાંથી નીકળી ગયા છીએ. તો ગાઈસ, હવે આગળ મહાકાળી માતાજીનો ડુંગર આવશે. ત્યાં દર દિવસે મહાકાળી માતાજીના મંદિરે સરસ મજાનો મેળો ભરાય છે. તો કોઈ મિત્રો આવ્યા ના હોય તો આવજો, જરૂર મુલાકાત કરજો. સરસ મજાનું એવું રળિયામનું ઉપરથી સરસ મજાનું દેખાય છે. સુંદર નજારો દેખાય છે. જુઓ, આ મહાકાળી માતાજીનો ડુંગર છે. આ રસ્તા થઈને જવાય મહાકાળી માતાજીના મંદિરે. જુઓ ગાઈસ. અને હવે આગળ મારા મામાનું ઘર આવશે, તમને બતાવું. તો જુઓ, ગલાલપુરા આવી ગયું છે. આ નાળાના પેલી બાજુ જ મારા મામાનું ઘર છે. જો તમને બતાવું તો આગળ આવે જ છે, જોઈ લેજો હો ગાઈસ. તો જો આ રહ્યું મારા મામાનું ખેતર અને આ રહ્યું જો મામાનું ઘર. અત્યારે ધાબુ ભરાવાની સગવડો તૈયારીઓ કરું છું મામો. તો ઘરનો પત્રો ખોલેલો છે ગાઈસ. તો હવે ગોલવાડા નદીનો પુલ આવશે, તમને બતાવું. જો સરસ મજાનો પુલ છે. નજારો પણ જોરદાર જોવાલાયક છે. જે નદી વાગડી જાય છે એ જ નદી છે. તો તમને બતાવજો ગાઈસ. સરસ મજાનું પુલું થઈને જવાનું છે દોત્રોલ ગામમાં. અને આપણે દોત્રોલ ગામમાં જઈને પુલ વેણવાનો છે ગલગોટાનો. અત્યારે જો તમને પુલ બતાવું, પુલ સરસ મજાનો. જો ભારત માતાનો સરસ મજાનો ફોટો છે. જુઓ, સૌ સરસ મજાનો નજારો દેખાય છે ગાઈસ.
આ બાજુ જો સરસ મજાના ફૂલ ઉપર ચડીએ જ છીએ, તમને બતાવું છું કેમેરો શૂટ કરી. જો રહેશે સરસ મજાનો સુંદર નજારો છે, તો વ્લોગમાં જોડાયેલા રહેજો. તો ગાઈસ હવે જુઓ આગળ સરસ મજાનો જોવાલાયક રસ્તો, સરસ મજાનો રસ્તો આવશે. તે રસ્તો ડુંગરના વચ્ચે થઈને કાઢેલો છે, તમને બતાવીશ. આગળ વ્લોગમાં જોડાયેલા રહો. અને સરસ મજાનું લોકેશન છે. કોઈક દિવસ દોત્રોલી આવો તો આ રસ્તો જોજો. ડુંગર તોડી અને રસ્તો કાઢેલ છે ગાઈસ. જો હા, ઢાળ પણ મસ્ત છે, જાણે અંબાજી ત્રિશુળીઓ ઢાળ ચડતા હોય એવો ઢાળ છે સરસ મજાનો. જોવા ગાઈસ, અમારા તો બાઇકનો લોડ પણ થોડો ઘણો પડી ગયો હતો, બાઇક થોડું ધીમે પણ થઈ ગયું હતું. અને બીજું તો એક આપણે બાઇક લઈને તો અવાય ના, પણ અમે થોડું રિસ્ક લઈ લીધું હતું, કારણ કે ગાડી હોય તો મજા આવે એમ. જો આગળ ડમ્ફર જાય છે, હાઈવો. અમારે તો ગુજરાતીમાં ડમ્ફર કહીએ છીએ, પણ આ તો હાઈવો બરાબર છે. તો સરસ મજાનો આ રસ્તો જો ડુંગર તોડી અને રોડ કાઢેલ છે ગાઈસ. જો શું સરસ મજાનો નજારો દેખાય છે ગાઈસ. આગળ બીજો પણ હાઈવો જાય છે. તો હવે સીધા દોત્રોલી ગામમાં જઈ અને તમને બતાવીશું. તો જો આગળ બીજો પણ હાઈવો આવી ગયો, 2 આવ્યો છે હાઈવા જો ગાઈસ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો બરાબર. સરસ મજાનો તમને નજારો, માહોલ તો સરસ મજાનો જ છે ગાઈસ. અને ટાઈમ અત્યારે વાગે છે 3 વાગવામાં 5 મિનિટ બાકી છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. દોત્રોલી 2 કિલોમીટર બાકી છે ગાઈસ. તો દોત્રોલી ગામમાં પહોંચી જવા 2 કિલોમીટર બાકી છે. તો હવે તમને બતાવીએ બરાબર. તો ગાઈસ દોત્રોલી ગામમાં આવી ગયા છીએ અને અત્યારે તો પ્રતિષ્ઠાનો પ્રારંભ ચાલુ છે. હોય તો આપણે તો મંદિરે ગુલાબનો ફૂલ લેવાનો છે, એના કારણે થોડા બેસવું પડશે. પછી ગલગોટા લઈ અને નીકળી છીએ. તો બ્લોકમાં જોડાયેલા રહેજો. ફોન ચાલુ છે, બતાવીએ તમે. તો ગાઈસ આપણે આજને ઘેર આવી જાય મહેશજી રમેશ જીવન ગેસ દોત્રોલી. તો જઈએ છીએ, નીકળીએ છીએ ગલગોટાનો ફૂલ વેણવા. તમને બતાવીશું. ભોગા મહારાજના મંદિરે પણ શણગાર સરસ મજાનો કરવાનો છે, એ કાલે તમને બતાવીશું બરાબર. દોત્રોલથી ગાઈસ નીકળી ગયા છીએ ફૂલ વેણવા. કોમ તો નહીં માતાજી, એમ કોમ તો પતી ગયો, પતી જ અત્યારે. હજી તો મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તો અંદર પ્રાણ પૂરવાના બાકી રહ્યા. હા. તો ગાઈસ ફૂલ તો વેણેલો જ છે. ગલગોટાનો કેસરી કલરનો વેણેલો છે અને પીળો કલરનો ગલગોટાનો ફૂલ વેણવાનો બાકી છે ગાઈસ. તો 10 કિલો એ પણ કરવાનો છે. ટોટલ 30 કિલો ગલગોટાનો ફૂલ અહીંયાથી લઈ જવાનો છે. અને બીજો ગલગોટાનો ફૂલ આવે છે એ ઉમરચાથી આવે છે ફૂલ. અત્યારે દોત્રોલી આટલો મળ્યો છે અને ભાવ પણ સારો છે. 40 રૂપિયા કિલો ભાવ છે ગલગોટાનો. આપણે બજારમાં તો 80 રૂપિયા કિલો મળે છે, હોય 40 રૂપિયા કિલો મળે છે ગાઈસ. તો જો ગલગોટાનું સરસ મજાનું ખેતર છે. પેલી બાજુ પેલા ભાઈ ગલગોટાના ફૂલ વેણે છે, નાનું છોકરુંને 2. અને આ બાજુ જો ગાઈસ કૂવો છે. અને જો આપણે પણ વેણવા નીકળી જાજો, ઉદો કાકો, હું અને મહેશ કાકો. તો જુઓ પેલા ભાઈ વેણે છે, એ પણ આપણી જ હેલ્પ કરે છે. તો સરસ મજાના ગલગોટા ફૂલ ખીલ્યા છે અને નજારો પણ સરસ મજાનો જોવાલાયક છે ગાઈસ.
ગલગોટાના ફૂલ વેણવાના તો મજા જ પડી જાય, કારણ કે આપણે તો કદી વેણ જ નથી ખેતરમાં. મજા નહીં આવે. અને જો સરસ મજાનો ગલગોટો કેવો ખીલો છે ગાઈસ. ગલગોટાનું ફૂલ તો ગાઈસ ગલગોટાનું જ છે ગાઈસ. સુગંધીદાર સરસ મજાનું ગલગોટાનું ફૂલ છે. જો આપણે પણ થોડું ઘણું બતાવી દીધા આપણને પણ. તો અમે બધા પીળા ગલગોટાનું ફૂલ જ વેણીએ છીએ. તો જો તમને બતાવું, સરસ મજાની વાડી છે એમની. પેલી બાજુ ટોમેટાની પણ વાડી છે. એમાં ટોમેટો સરસ મજાનો ટોમેટો છે. આ એરિયામાં તો ટોમેટોની ખેતી સરસ મજાની થાય છે અને ટોમેટો પણ સરસ મજાનો થાય છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ગાઈસ વરસોલેથી ફૂલ લઈ નીકળી ગયા છીએ. હવે સીધા મંદિરે જઈને તમને બતાવીશું, બરાબર ગાઈસ? બ્લોગમાં જોડાયેલા રહેજો. ચલો મળીએ આગળ. જોડાયેલા રહેજો બધા. તો ગાઈસ આપણે પાછા ગોગા મહારાજના મંદિરે આવી ગયા છીએ. તો ગોગા મહારાજના મંદિરે આરતી થાય છે અને ફૂલ પડી રહ્યો છે. આરતી ચાલુ જ છે અને ફૂલ પડી રહ્યો છે. તમને ફૂલના હાર બનાવીએ એટલે તમને બતાવીએ, બરાબર ગાઈસ? તો વ્લોગમાં જોડાયેલા રહેજો. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. ડિઝાઇન પાડવાનું ગેસ ચાલુ છે. તો ગાઈસ આ મંદિરે ડિઝાઇન પાડવાનું ચાલુ છે. અરે મંદિરના હાલ ચાલુ છે. ગાઈસ આમ બને છે અને સરસ મજાનું લોકેશન છે જો, બરાબર? તો દિલથી જય ગોગા મહારાજ લખી લેજો, કમેન્ટ કરજો, બરાબર? તો ગાઈસ આટલો બ્લોગ આપણો પૂર્ણ થાય છે અને યજ્ઞ અને ભોજન સમારંભ અને આ બધી તૈયારીઓનો વિડીયો તમને બીજા બ્લોગમાં બતાવશું. તો જય ગોગા મહારાજ.